દાળ ચોખાની અને રવાની ઈડલી તો તમે બહુ ખાધી હશે. શું તમે ક્યારેય મમરામાંથી બનેલી ઈડલી ખાધી છે, જે એકદમ રૂ જેવી પોચી અને જાળીદાર બને છે? આ વિડીયોને સેવ કરી લેજો, જેથી જ્યારે પણ આ ઈડલી બનાવવી હોય ને ત્યારે વિડીયો ગોતવો ના પડે. તો ચાલો મસ્ત મજાની મમરાની ઈડલી બનાવવા અહીંયા મેં 2 કપ મમરા લીધા છે, જેને મિક્સર જારમાં ઉમેરી અધકચરો ભૂકો કરી લઈએ. હવે એને એક બાઉલમાં કાઢી લેશું. હવે એમાં 3/4 કપ જેટલો ઝીણો રવો ઉમેરીશું, સાથે 1/2 ટીસ્પૂન જેટલું મીઠું, 1 કપ દહીં અને થોડું કરતા જઈ 1 કપ જેટલું પાણી ઉમેરીશું. અહીંયા તમે દહીં અને પાણીની જગ્યાએ ખાટી છાશ સાથે પણ બેટર બનાવી શકો છો. હવે બેટરને ઢાંકી 10 મિનિટ રેસ્ટ આપીએ. ત્યાં સુધીમાં આપણે એક પેન લેશું, એમાં 1 ટેબલસ્પૂન તેલ ગરમ કરીએ. હવે એમાં 1 ટીસ્પૂન રાઈ, 1 ટીસ્પૂન અડદની દાળ, 1 ટેબલસ્પૂન ચણાની દાળ, 2 લીલા મરચા અને થોડા સમારેલા મીઠા લીમડાના પાન ઉમેરીએ. સાથે 2 કપ જેટલા મિક્સ શાકભાજી, જેમાં ઝીણી કાપેલી ડુંગળી, લાલ પીળા કેપ્સિકમ અને થોડું સમારેલું ગાજર ઉમેરીશું અને બધા જ શાકભાજીને 2 મિનિટ સાતળી લેશું. હવે ગેસ બંધ કરી વઘારને થોડો ઠંડો થવા દઈએ. વઘાર થોડો ઠંડો થાય ને એટલે 10 મિનિટ રેસ્ટ થયેલા બેટરમાં વઘાર ઉમેરી દઈએ. પછી સારી રીતે મિક્સ કરીએ. હવે એમાં 1 ટીસ્પૂન ઈનો અથવા તો અડધી ચમચી કુકિંગ સોડા ઉમેરી મિક્સ કરી દેશું. બેટર તૈયાર છે. ઈડલીની પ્લેટને તેલથી ગ્રીસ કરીએ. પછી આ રીતે 1 ચમચા જેટલું બેટર ઈડલીની પ્લેટમાં ઉમેરીએ. હવે ગરમ થતા સ્ટીમરમાં આપણે ઈડલીની પ્લેટ રાખી દેશું અને ઢાંકી હાઈ ફ્લેમ પર 10 મિનિટ માટે ઈડલીને સ્ટીમ થવા દેશું. 10 મિનિટ પછી ગરમા ગરમ ઈડલી તૈયાર છે. થોડી ઠંડી થાય એટલે અનમોલ્ડ કરી ચટણી સાથે સર્વ કરો, મજા પડી જશે.